એક છોકરાને સાહેબે ઊભા કર્યા, ઊભો થા, તાજમહેલ ક્યાં આવ્યું? તો ઓલો કે ઊભો થાય દેખા હે? સાહેબ કે બેસી જા સાનો મનો. આ ગુરુ હામા હામા બળિયા લેતા હોય. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા, સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? એટલે છોકરે કીધું કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. તાક ભ્રમ અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલ તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી. એમ ઘણીવાર આપણને એવું થઈ જાય કે બધા જાય છે તો એકચ્યુઅલી આપણે જાય. એક ભાઈ મને પૂછ્યું, મને કે મારે ભાઈ જ્ઞાન કોને કહેવાય, વિજ્ઞાન કોને કહેવાય? અત્યારે વિજ્ઞાનનો યુગ છે અને આ વિજ્ઞાનના યુગમાં મને કે શું આ બધા 7-7 દિવસ બેસી જાય છે? આ ટેકનોલોજીનો સમય છે. એટલે મેં એને ટૂંકું જ કીધું કે જ્ઞાન કોને તું કહેશો ને વિજ્ઞાન કોને કહેશો? તાકા કથાઓની બધું જ્ઞાન છે અને આ જે રોકેટ ને પ્લેન ને કોમ્પ્યુટર એ વિજ્ઞાન છે. મેં તારો બાપી બધું આમાંથી નીકળ્યું છે. એટલે મેં ટૂંકો દાખલો દીધો. જ્ઞાન એટલે જાણકારી. દાખલા તરીકે મને જાણકારી છે કે H2O હાઇડ્રોજન ને ઓક્સિજન 2 ભેગું કરો એટલે પાણી થાય, એનું મને જ્ઞાન છે. પણ હું પાણી કરીને કોકને પાઈ દઉં, આનું નામ વિજ્ઞાન છે. આ બધું શાસ્ત્રોમાંથી જ નીકળ્યું છે. તમને જ્યાં સુધી જ્ઞાન ન હોય, અરે એક જણો તો એવો વૈજ્ઞાનિક બાપુ નાસામાં, આપણું કયું છે ઈસરોમાં, બધાયમાં ફર્સ્ટ નંબરનો વૈજ્ઞાનિક બન્યો. 45 વર્ષ તો ભણ્યો. અણુમાન, પરમાણુમાન, રાસાયણિકમાન, સબમરીન દરિયાને તળિયે જઈ આવ્યો, રોકેટ લઈને સ્પેસમાં જઈ આવ્યો, અને કોમ્પ્યુટરે એવા બનાવ્યા એને, અને એટલો બધો ઉધાન થયો. અને પછી ઓલું લેક્ચર આપે ને, શું કે મોટિવેશન લેક્ચર બન્યો. અને એવા લેક્ચર આપે, અમે જેવો અમે કેવડા વૈજ્ઞાનિક બન્યા છીએ, અમે બોમ્બ સુધી પહોંચ્યા છે, હજી તમે ઓમમાં આટા મારો છો. લે, આ બધું છોડો. માણસ શું ન કરી શકે? મેં મારી 7 પેઢીમાં કોઈ દી પૂજા પાઠ નથી કર્યો, અભ્યાસમાં ધ્યાન રાખ્યું. ભગવાન કે ગાંડા, તારું ગયા જન્મનું બેલેન્સ પડ્યું હતું એટલે મેં તને બુદ્ધિ આપી. અને તને બુદ્ધિ એ માટે આપી કે તું જગતનું કલ્યાણ કરી શકને. મારી સામે મળ્યો બાવડા સડાવા. ભગવાનની કૃપા થાય, કથા ખૂબ સાંભળો ને એટલે પરિવારની બુદ્ધિ પવિત્ર થાય અને એકાબીજી પરિવારમાં બોલે બધું મીઠું મળે લાગવા. આ પરમાત્માની કૃપા. એટલે આને તો ઉપાડો જ લીધો. ખોટી વાત છે બધી. ખોટા 7-7 દિવસ કથાઓ સાંભળો છો. મંદિરે છું બાપનો લાઈટો છે. જો પથ્થર પૂંજવાથી જો ભગવાન મળતો હોય તો અમે પહાડ પૂંજવાની અમારી તૈયારી છે. લે, ભગવાન કે દીકરેશ, તારી કમાન સટકાવી નાખું પછી તું કરી હારું. લે, ભગવાનને ચોકાની કમાન સટકાવી નાખવાની, મેમરી ઉડાડી નાખવાની. સાલું પ્રવચનમાં બાપુ મેમરી ઉડી ગયો. સાલું ઓલે ભાષણ કરતો હતો ને મેમરી ઉડી ગયો. અબન્યા મામા આજા આયા આયા જીજી પોપ પોપ. ઓલાને કે આને ઘડીકમાં શું થઈ ગયું? આલ્યો આલ્યો જી. અને ન્યાલી ગડગડતી દોડ દીધી પબ્લિકની વિશમાલી રોડે ચડ્યો. ભૂપ ભૂપ ઘૂમ. જે હામો મળે, એ ભાઈ ચીજી ચીજી કમેન્ટ સટકી ગઈ. ભગવાન કે કરી ભાષણ. લે, ભગવાનને કહ્યું કે આને મારે પોતાને મળવું તો છે. ભગવાન હામાં મળ્યા હો. ભગવાને ઉભો રાખ્યો કે એક ઉભો રે, નીચે ઉભો જવું. ચીજી ઘૂમ. ઉભો તો છે, નીચે ઉભો જવું કીધું ને. હવે રિમોટ તો ભગવાનના હાથમાં જતો, મેમરી ઉડાડીએ કે તો આનો બ્રેક તો મારી જાય. ભગવાને રિવેસ લીધો. તા તો ઘૂમ 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 ઘૂમ. ગમકારા બેન નતો કરતો મારો દીકરો. ભગવાન ક્યાં આવ્યો? શું નામ તારું? નેચી કબાય. એટલે હું પગે લાગીને કહું બધા કે આવા મહાપુરુષોને પરિવારને હૃદયમાં રાખજો, મગજમાં ન રાખતા. મગજમાં જેટલું યાદ રાખેલું હશે ને એને ઉડી જતા વાર નહીં લાગે. થોડીક એવી ટોકર લાગી જાય ને તો યાદ શક્તિ વહી જાય. એક હૃદય જ એવું છે તમારા અંત સુધી એ ચાલુ રહેશે. કાન છે તો બંધ થઈ જશે, આંખ બંધ થઈ જશે, વાણી બંધ થઈ જશે, હાથ પગ બંધ થઈ જશે. શ્વાસના છેલ્લા પોઈન્ટ સુધી ચાલતું હોય તો એ હૃદય ચાલતું હોય. અને ઠેઠ સુધી સાથ આપે ને એવા વ્યક્તિને પાછા હૃદયમાં રાખજો, મગજમાં નહીં. કથા મગજમાં નહીં, કૃષ્ણને મગજમાં નહીં, આવા મહાપુરુષોને મગજમાં નહીં, હૃદયમાં. પતિ પત્ની હૃદયમાં.
મિત્ર હૃદયમાં, એટલે મિત્ર રાખવા જેવો હોય તો, એ હુળિયો હોય તો નહીં. જેને હૃદયમાં રાખશો તો વાંધો નહીં આવે. આને બન્યું કેવું, આને મેમરી ઉડી ગઈ. આપણે ઘણી વાર આ કોઈને લાગી જાય તો નથી યાદ શક્તિ વી જતી, પછી હોસ્પિટલમાં હુતાય તો આપણે કહીએ દાદા ઓળખો, કઈ હોય નથી ઉજ્જો, પણ જો દાદા કોણ આવ્યું નથી, મામા કઈ હોય નથી ઉજ્જી. અરે મોટા બાપુ છે. મોટા બાપુ આવા હોય, આવું આવું બને. એમાં કઈ ખોટું નથી, એ થઈ જાય, ઘટના બની જાય. હવે આને ભગવાને ઉભો રાખીને કીધું કાંઈક ઉભો રહ્યા, નેચી ઉભો જવો, તારું નામ નેચી ખબર, તાર દીકરા કેટલા છે નેચી ખબર, કીધું ને તાર દીકરાનું નામ નેચી ખબર, તાર પપ્પાનું નામ નેચી ખબર, તાર મમ્મીનું નામ નેચી ખબર, તાર મોટા બાપાનું નામ નેચી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. બસ આ વાત એ છે, હૃદયમાં હતું એટલે ભગવાન પણ ન કાઢી શક્યા, હૃદયમાં હશે ને તો ભગવાન પણ નહીં કાઢી શકે સાહેબ.